ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી. હવે આ મંગળવાર એક વિશેષ અમાવસ્યા, વિશેષ યોગ બની રહ્યો છે, ને એમાં ખાસ કરીને જે દેવી ઉપાસકો છે એમના માટે તો આ બહુ જ સરસ છે, અને જે દેવી ઉપાસકો ના પણ હોય એમના માટે પણ, કારણ કે શક્તિ વિના તો કશું જ સંભવ નથી. એટલે જો તમારે અનેકો પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય, માં દુર્ગાની, માં અંબાની, કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય, કે અમુક અસાધ્ય કાર્યોને આપણે સાધ્ય એટલે કે સિદ્ધ કરવા હોય, તો આ અમાવસ્યા બહુ જ વિશેષ રહેશે. અને એ યોગ શું છે એ હું તમને શાસ્ત્રના પ્રમાણ સાથે બધું બતાવીશ. કયા સમયે યોગ શરૂ થાય છે ને કેટલા વાગે, કે કારણ કે આ જે પ્રયોગ કે આ જે આખું વિધાન છે એ અડધી રાત્રે કરવાનું છે. આજે એ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સર્વપ્રથમ હું તમને એ યોગ વિશે કહું. એ યોગ શું છે? તો ભૌમાવસ્યામ નિશામગ્રે ચંદ્રે શતભિષામ ગતે, અર્થાત મંગળવારી અમાસ હોય, અડધી રાત્રિ હોય અને શતભિષા નક્ષત્ર હોય, ત્યારે તમે આ આખું જે સ્તોત્ર છે એ બધું આગળ તમને હું સત્સંગ કરાવીશ, એનો પાઠ કે એના પ્રયોગો કરી શકો, જે શંકર ભગવાને માતા પાર્વતીને જ બતાવેલું છે અને સાક્ષાત શિવના મુખેથી આ કહેવાયેલું છે. હવે બીજો પ્રશ્ન એ પણ થાય, ઘણા લોકો જેમ કે મારી હિન્દી ચેનલમાં કહેતા હતા કે ગુરુજી એ દિવસે આ નક્ષત્ર તો બતાવતું જ નથી કે નથી, પણ હું તમને સ્પષ્ટતા કરું કે આ મંગળવારે એટલે કે 17 ફેબ્રુઆરીએ જે ઘનિષ્ઠા નક્ષત્ર છે, એક તો એનો પણ વિશેષ યોગ છે, એનો વિડીયો મેં બનાવ્યો છે, તમે જોયો હશે, ના જોયો હોય તો તમે જોઈ લેજો, કેમ કે દિવસ દરમિયાન બહુ મહાન યોગ એ પણ બન્યો છે. પણ એ ઘનિષ્ઠા નક્ષત્ર મંગળવારે 9:17 સમાપ્ત થઈ જાય, પૂરું થઈ જાય છે, અને ઘનિષ્ઠા નક્ષત્ર પછી જે છે એ શતતારકા, જેને શતભિષા નક્ષત્ર કહેવાય છે, એ શરૂ થાય, અને એ પાછું આખી રાત રહેશે ને બીજા દિવસે 9:17 રાત્રે પૂરું થાય છે. એટલે આપણે તો મૂળ આ યોગ જરૂરિયાત ક્યારે છે કે કથન શું છે? અડધી રાત્રે. તો રાત્રે આપણે આ જે 17 ફેબ્રુઆરી છે, રાત્રે 9:17 પછી આ આખો યોગ બની રહ્યો છે, જે શંકર ભગવાને આ સ્તોત્રમાં કીધું છે. તો આપણે અડધી રાત્રે આ સ્તોત્રનો પાઠ કરી શકાય. હવે એ સ્તોત્ર કયું છે? તો દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્રમ છે. એના તમે અલગ પ્રકારે પ્રયોગ અને એમાં જે લિખિત પ્રયોગ છે બધું તમને હું કહું. એના પહેલા આની શરૂઆત કેવી રીતે કરવી? તો રાત્રે તમે આ વિધાન કે આ પ્રયોગ કરવા માંગો એના પહેલા તમારે સ્નાન આદિ કરવાનું, પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, માતા અંબાની સામે કે કોઈ મંદિરમાં હોય તો મંદિરમાં, ઘરે શ્રી યંત્ર હોય તો શ્રી યંત્રની સામે ગાય માતાના ઘીનો એક દીવો કરો, જે માતાજીની જમણી બાજુ, આપણે બેસીએ તો આપણી ડાબી બાજુ. બીજો દીવો સરસવના તેલનો કે તલના તેલનો કરો, જે માતાજીની ડાબી બાજુ, આપણે બેસીએ તો આપણી જમણી બાજુ. આ દીવો કરો. સંભવ હોય તો ધૂપબત્તી પ્રજ્વલિત કરો, અન્યથા ચાલશે. પોતાના આસન ઉપર જ બેસો, આચમન બધું કરી લો. સંકલ્પ ખાસ કરજો. સંકલ્પનો અર્થ એ થાય કે તમે આ પાઠ કેમ કરી રહ્યા છો. હવે એ કેમ કરી રહ્યા છો એમાં કામના સારી હોવી જોઈએ, મનોકામનાઓ સારી રાખી અને પછી સંકલ્પ કરવો, અથવા કશો સંકલ્પ નહીં તો એક સંકલ્પ કે હે મા દુર્ગા, તમારી કૃપા મારા ને મારા પરિવાર ઉપર બની રહે, એના માટે હું આ પાઠ કરી રહ્યો છું અથવા કરી રહી છું. આ સંકલ્પ થયો અને પછી આ પાઠનો આરંભ કરવો. હવે આ પાઠ વિશે અમુક વસ્તુ કહું તો જો તમે એક પાઠ કરો તો આખો કરજો. તમે વધુ પાઠ કરો, જેમ કે 11, 21, 51 જે તમારી ઈચ્છા હોય તમે પાઠ કરો, તો પહેલો પાઠ આખો કરવાનો. બીજો પાઠ શ્લોક નંબર 1 જે ઈશ્વર ઉવાચ છે ત્યાંથી, અથવા શ્લોક નંબર 2 થી માંડીને શ્લોક નંબર 15 સુધી કરો. બીજા નંબરના પાઠથી માંડીને 10મા, જેમ કે કોઈ 11 પાઠ કરશે, પહેલો પાઠ આખો કરો, 11મો પાઠ આખો કરો, અને બીજાથી 10 શ્લોક સુધીમાં શ્લોક નંબર 1 અથવા શ્લોક નંબર 2 થી 15 સુધી જ કરવાનું રહેશે. પછી બધું મહાત્મ્ય છે. હવે તમારે વિશેષ બીજા પ્રયોગો શું છે એ હું તમને આ સ્તોત્રના અંતે પ્રમાણ સાથે શ્રવણ કરાવીશ, સત્સંગ કરાવીશ. હવે શ્રવણ કરો આ માતાજીના જે સ્તોત્ર વિશે મહાત્મ્ય લખેલું છે, માતાજીના 108 નામ, જેને શ્રી દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્રમ કહેવાય છે, જે વિશ્વસાર તંત્રમાં આપેલું છે. તો આપણે એ સ્તોત્રનો આરંભ કરીએ. તો હવે સ્તોત્રની શરૂઆત કરીએ, અને એ સ્તોત્ર આ છે. ઈશ્વર ઉવાચ શતનામ પ્રવક્ષ્યામિ શૃણુષ્વ કમલાનને, યસ્ય પ્રસાદ માત્રેણ દુર્ગા પ્રીતા ભવિષ્યતિ. ઓમ સતી સાધ્વી ભવ પ્રીતા ભવાની ભવ મોચની,
आर्या दुर्गा जया चाद्या त्रिनेत्रा शूलधारिणी पिनाकधारिणी चित्रा चंडघंटा महातपाः मनोबुद्धिर अहंकार चित्तरूपा चिताचितिः सर्वमंत्र मयि सप्ता सत्यानंद स्वरूपिणी अनंता भाविनी भाव्या भव्या भव्या सदा गतिः शाम्भवी देव माता च चिंतारत्न प्रिया सदा सर्वविद्या दक्ष कन्या दक्ष यज्ञ विनाशिनी अपर्णानेकवर्णा च पाटला पाटलावती पट्टांबर परिधाना कलमंजीर रंजिनी अमेय विक्रमा क्रूरा सुंदरी सुर सुंदरी वन दुर्गा च मातंगी मतंग मुनि पूजिता ब्राह्मी माहेश्वरी चंद्री कौमारी वैष्णवी तथा चामुंडा चैव वाराही लक्ष्मीश्च पुरुषाकृतिः विमलोत्कर्षिणी ज्ञाना क्रिया नित्या च बुद्धिदा बहुला बहुल प्रेमा सर्ववाहन वाहना निशुंभ शुंभ हननी महिषासुरमर्दिनी मधुकैटभहन्त्री च चण्डमुण्ड विनाशिनी सर्वासुरविनाशा च सर्वदानवघातिनी सर्वशास्त्रमयी सत्या सर्वास्त्रधारिणी तथा अनेक शस्त्रहस्ता च अनेकास्त्रस्य धारिणी कुमारी चैककन्या च कैशोरी युवती यतिः अप्रौढा चैव प्रौढा च वृद्धमाता बलप्रदा महोदरी मुक्तकेशी घोररूपा महाबला अग्निज्वाला रौद्रमुखी कालरात्रिस्तपस्विनी नारायणी भद्रकाली विष्णुमाया जलोदरी शिवदूती कराली च अनंता परमेश्वरी कात्यायनी च सावित्री प्रत्यक्षा ब्रह्मवादिनी य इदं प्रपठेन् नित्यं दुर्गा नाम शताष्टकं नासाध्यं विद्यते देवी त्रिषु लोकेषु पार्वती धनं धान्यं सुतं जायं हयं हस्तिनमेव च चतुर्वर्गं तथा चान्ते लभिन्मुक्तिं च शाश्वतीम् कुमारीं पूजयित्वा तु ध्यात्वा देवीं सुरेश्वरीं पूजयेत्परया भक्त्या पठेन्नाम शताष्टकं तस्य सिद्धिर्भवेद्देवी सर्वैः सुरवरैरपि राजा नो दासतां यान्ति राज्यश्रियमवाप्नुयात् गोरोचनालक्तककुङ्कुमेन सिन्दूरकर्पूरमधुत्रयेण विलिख्य यन्त्रं विधिना विधिघ्नो भवेत् सदा धारयते पुरारिः भौमावस्यां निशाम् अग्रे चन्द्रे शतभिषां गते विलिख्य प्रपठेत् स्तोत्रं स भवेत् सम्पदां पदं श्री विश्वसार तंत्रे दुर्गाष्टोत्तर शतनाम स्तोत्रम दुर्गार्पणमस्तु अर्थात मां जगदंबाने आ स्तोत्र આપણે અર્પણ કર્યું। હવે એનું મહાત્મ્ય તમે શ્રવણ કરો। વધુ પડતું બધું મેં પહેલા જ શરૂઆતમાં તમને કહી દીધું છે। હવે એના મહાત્મ્ય વિશે ભગવાન શંકર શું કહે છે કે દેવી પાર્વતી જે મનુષ્ય પ્રતિદિન એટલે કે રોજ દુર્ગાજીના આ 108 નામ સ્તોત્રનો પાઠ કોઈ પણ સમયે સવારે બપોરે સાંજે કરે છે તો એના માટે અસાધ્ય પૃથ્વી ઉપર કશું રહેતું નથી। પછી એ વ્યક્તિ એ મનુષ્ય એ સાધક ધન ધાન્ય પુત્ર સ્ત્રી ઘોડા હાથી ધર્મ આદિ બધા પુરુષાર્થોને ભોગવે છે અને અંતે મુક્તિને પણ પ્રાપ્ત કરે છે। પછી કહ્યું કે કુમારીઓનું કે કુમારિકાનું પૂજન કરવું સુરેશ્વરીનું ધ્યાન કરવું અને પર ભક્તિ રાખીને પરાભક્તિની સાથે આ સ્તોત્રનો પાઠ કરવો। પછી કહ્યું કે આવી રીતે જે આ સ્તોત્રનો પાઠ કરે છે એને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। રાજાઓ જેવી વૈભવ લક્ષ્મી એને પ્રાપ્ત થાય, રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય। પછી યંત્ર વિશે કીધું કે ગોરોચન લાક્ષા જેને આપણે લાખ કહીએ છીએ એમ કુમકુમ સિંદૂર કપૂર ઘી અથવા દૂધ મિશ્રી એટલે આપણે સાકર અથવા તો ખાંડ અને મધુ એટલે મધ આ બધી વસ્તુઓ ભેગી કરી અને વિધિપૂર્વક દુર્ગા યંત્રને લખવામાં આવે ભોજપત્ર ઉપર અને એ કોઈ ધારણ કરે તો એના માટે શિવના સમાન તુલ્ય મોક્ષરૂપી બીજું કશું નથી। હવે છેલ્લા શ્લોકમાં સૌથી મહત્વનું જે યોગ આ બની રહ્યો છે કે આ યોગ વિશે ભગવાને કીધું એ છે કે ભૌમવતી અમાવસ્યાની અડધી રાત્રે ચંદ્રમા શતભિષા નક્ષત્રમાં હોય એ સમય પર જો આ સ્તોત્રને કોઈ લખે છે અથવા એનો પાઠ કરે છે તો એ સંપત્તિશાળી બની જાય છે। હવે આપણે વાત કરીએ કે લખવાનું એટલે આ સ્તોત્ર પહેલાના સમય વિશે આપણે કહીએ તો આપણે ગોરોચન છે
કે દાડમનો રસ છે કે દાડમની કલમ કે સ્યાહી છે એનાથી ભોજપત્ર ઉપર લખી એ સમયમાં શક્ય હતું, પણ કદાચ આપણે અત્યારે એવું ન કરી શકીએ તો સફેદ કાગળમાં લાલ પેનથી પોતાના હાથે આખું સ્તોત્ર લખો, એને ફોટો ફ્રેમમાં રાખો કે તમારી પાસે ફાઇલ કરીને રાખો કે એ જ તમારા હાથેથી લખેલા સ્તોત્રનો પછી તમે રોજ પાઠ કરો, અનેકો સિદ્ધિઓ પ્રાપ્ત થશે. હવે મૂળ વિષય ઉપર વાત કરું, મારી તરફથી તમને એડવાઇસ કરું આ સ્તોત્ર વિશે કે એક, તમે જ્યારે પહેલી વાર આ સ્તોત્રને આ રાત્રે અડધી રાત્રે સિદ્ધ કરો છો પાઠ કરીને, એટલે એમાં શું લખ્યું છે, બે પ્રકાર છે. એક, કોઈ પણ આ લખે અથવા તો પઠન કરે, બેમાંથી એક. તમારે જો લખવું હોય તો લખો ને સાથે પાઠે કરો, અને કદાચ માનો તમારાથી યંત્ર વિશે તમને નથી ખબર, નથી લખી શક્યા, અડધી રાતનો સમય છે એટલે તમે કોઈ કુમારિકા પૂજન આદિ પણ કરીને શરૂઆત નહીં કરી શકો જે રીતે ભગવાને કીધું, પણ તમે એટલું જરૂર કરી શકો કે સૂર્યાસ્ત થાય, લગભગ માનીને ચાલો 6:30 પોણા 7 સૂર્યાસ્ત થાય દેશકાળ ને અત્યારના વેધર પ્રમાણે, તો અડધી રાતનો જે સમય થાય સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદયની વચ્ચે મધ્યરાત્રિ જે થાય અડધી રાત્રે, એ સમય તમે આ સ્તોત્રના 11, 21, 51 જેટલા પાઠ થાય કરો, ઓટોમેટિકલી એ રાત્રિમાં આ સ્તોત્ર સિદ્ધ થઈ ગયું. બીજા નંબરમાં બીજા દિવસે શું કરો કે તમારે જો નિત્ય પછી આ સ્તોત્રનો પાઠ એટલીસ્ટ વધારે નહીં 1-1 કરશો તોય ઘણું છે. તો કુમારિકા એટલે કુમારિકાનું પૂજન કરો, એક કુમારિકા હશે તો ચાલશે, તમે તમારી રીતે પૂજા કરો, એને જમાડો કે કંઈક આપો અને પછી તમે રોજ આ સ્તોત્રનો પાઠ કરજો. તમારા માટે આ વર્ક કરવાનું શરૂઆત થઈ જશે. માં જગદંબાની કૃપા, કુળદેવીની કૃપા તમને પ્રાપ્ત થશે. યંત્ર વિશે મેં તમને કીધું કે જરૂરી નથી, એની પાછળ બહુ ના ચાલશો કે દોડવાનો પ્રયત્ન ના કરશો. પછી જે લખવા વિશે કીધું તો મેં તમને ઓલરેડી કીધું કે ભોજપત્ર વગેરેમાં તો કદાચ સંભવ નથી, તો તમે સફેદ કાગળમાં સરસ મજાના અક્ષરથી તમારા હાથોથી તમે લખી દો લાલ પેનથી, અને પછી એને તમે મઢાવીને રાખો, અથવા તમે જે નિત્ય પૂજા પાઠ કરતા હોય એની સાથે રાખો ને પછી એનાથી રોજ પાઠ કરો. કહેવાનો અર્થ એટલો જ છે કે આટલો સરસ મજાનો યોગ બની રહ્યો છે, આટલો સરસ મજાનો યોગ આવી રહ્યો છે, તો આવા ઉત્તમ યોગોને ક્યારેય પણ જવા ન દેવા. રાત્રિનો સમય છે, આપણે કોઈ બીજા બહાના કે જે બધું કહીએ કે રાત્રે આમ રાત્રે તેમ કશું જ નહીં. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેના યોગોને કોઈ બહાનું કે કરવાની જરૂર નથી, કારણ કે પ્રસિદ્ધિઓ માટે રાત્રે જાગી શકીએ તો સિદ્ધિઓ માટે રાત્રે કેમ ન જાગી શકાય. ટૂંકમાં કહું તો માં જગદંબાની કૃપા પ્રાપ્ત કરવી છે, કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવી છે, અસાધ્ય કાર્યોને સિદ્ધ કરવા છે, તો આ યોગમાં આ લાભ લેજો. અને મેં તમને પંચાંગમાંથી તમને પ્રમાણ સાથે કીધું છે, એટલે એવું પણ કોઈ મનમાં નહીં રાખતા કે એ દિવસે આ યોગ નથી, આ નક્ષત્ર નથી. મેં તમને પ્રમાણ સાથે કીધું છે. બાકી તો જય માતાજી. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.